हेलो यूट्यूब फैमिली आपने મારી જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને જય શ્રી રામ। આજે આપણે જઈ રહ્યા છીએ ખાસ જગ્યાએ, તો હું ત્યાં જઈને આપને બતાવીશ કે તે સોમનાથ સાથે જોડાયેલું છે। તો તે મંદિરે જઈને આપણે મળશી અને તે મહાદેવના પણ આપણે દર્શન કરાવીશું। તો ચાલો આપણે જઈએ તે મંદિરે। નજારો જોવો હોય તો મારા સબસ્ક્રાઇબ જેતપુર ભાઈ બધા જેતપુર हेलो यूट्यूब फैमिली, मैं જે તમને વાત કરી હતી ત્યાં આપણે આવી ગયા છીએ ઘેલા સોમનાથ। તો ચાલો આપણે મંદિરે દર્શન પણ કરશી અને ખાણીપીણીના સ્ટોલ પણ લાગેલા છે, તો તેઓની મુલાકાત પણ લેશી। પહેલાં આપણે દર્શન કરી આવી, ચાલો। હાલો યુટ્યુબ ફેમિલી, આપણે ઘેલા સોમનાથ આવ્યા છીએ તો તમને મંદિરની બાજુમાં એવા 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવું છું। તો ચાલો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ। અત્યારે ટ્રાફિક હોવાથી તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું અને ત્યારબાદ ઘેલા સોમનાથ મહાદેવના પણ દર્શન કરાવીશ।
રાખી દે. બરાબર લાઈનમાં રહે છે. આજે રાતે લાઈનમાં શું જવાય? જગજીત તો આવો કે તમે ખાવા તો આવે કેમ અવાય એ ટાઈમ નથી લેવાતો ખાવાનો. પધારવા વિનંતી. ક્યાં સભા મંડપમાં અંદર પેલા ભેગું થવાનું છે ને એની બાજુમાં જ 2 માળનું બિલ્ડિંગ છે. એમાં દાદરો ચડી જાય. દાદરો ચડીને બીજા માળે ભોજન પધાર. અમે ખાલી હેલો યુટ્યુબ ફેમિલી, આપણે ઘેલા સોમનાથ આવ્યા છીએ. તો તે ઘેલા સોમનાથ નામ કેવી રીતે પડ્યું તે આ ઘેલા વાણિયા અને તેઓના મિત્રો મેહુલ ભરવાડ અને તેઓ ઘણા બધા સ્મારક અહીંયા આવેલા છે. તો હું તમને મેહુલ ભરવાડ તેઓની ખાંભીઓના દર્શન પણ કરાવું છું. તો આ બન્યા રહેજો અને ક્લિપ કરીને અહીંયા લખેલું છે કે તે કેવી રીતે શું છે અને કેવી રીતે સ્મારક બની ગયા. તો ચાલો આપણે દર્શન કરીએ મેહુલ ભરવાડના અને ઘેલા વાણિયાના પણ અને તેઓના સાથી મિત્રોના પણ. સંસ્કૃતિ રીતે જાણે નવી સોમનાથ રીંગણ અનેક સ્થાપના કરી.